સ્ટેશનમાં મારા વાર આખા ફ્રીઝી થઈ ગયા. મેચિંગ. ક્યાં જાય છે હવે? જસપર. તો આજે છે અમારો સેકન્ડ ડે અને અમે કેટલા કલાકની 4 કલાકની ડ્રાઈવ કરી અને જેસ્પર રાઈટ જેસ્પર જાય. હજુ તો 3.5 કલાકની ડ્રાઈવ છે. વ્યૂ મસ્ત એન્જોય કરતા કરતા. Okay. Oh my goodness. આખું પાણી ફ્રીઝ છે, ફ્રીઝ. મજા આવે. મોટા પાડ લે દેખાવ. સમરમાંથી સ્નોમાં આવી ગયા. મમ્મા, ડુ યુ થિંક કે આપણે પહોંચી શકું? પાછળ કોક છે. વી આર સેફ. તો કાલે અમે નોર્મલ ટ્રેકિંગ કરી, આજે અમે સ્નો વાળી ટ્રેકિંગ કરી. ઠંડી લાગે છે, ઠંડી લાગે છે. सन्नी से सीधा स्नो. बका स्लिपरी स्लिपरी. वाओ माय गॉड. नेचर ब्रो. लेक હતી? Which lake? Peto? I don't know how to pronounce. The mast blue, sky blue lake છે. જેવું આંખેથી દેખાય એવું ફોનમાં તો આવતું નથી. કેમ? શું કે આખો સર્કલમાં? ઓકે, લઈ લવા. ધીમે ધીમે જાઓ નીચે. हाँ इसमें इजी हो रहा है. धीरे धीरे करो तो हो जाएगा. कितने दिन याद है? थोड़ा ही है. थोड़ा ही है. नानी की तरह स्केटिंग કર્યું તું? हाँ. ક્યાંનો ક્યાં હોય ગયો. મારે પેંગ્વિન જેમ ચાલવું પડે. આપણે ખબર હોત ને તો સ્નો શૂઝ લઈને આવત. ચાલો તો ફાઇનલી આફ્ટર 4 hours ઓફ ડ્રાઈવ અમે પહોંચી ગયા એક જગ્યાએ.
તો હવે અમે ટોરોન્ટો કરતાં 3 કલાક પાછળ થઈ ગયા. પહેલાં 2 કલાક હતા, પછી અહીંયા રસ્તામાં આવીને પછી પાછા 11 વાગી ગયા. અત્યારે સવારે 11 વાગ્યા, તો 2 વાર 11 વાગ્યા. પહેલાં ત્યાં અમે અલ્બર્ટા હતા ને તો ત્યાંય 2 વાગ્યા. પછી અમે અહીંયા BC આવ્યા ને બ્રિટિશ કોલંબિયા, તો ત્યાં પાછો 1 કલાક પાછા આગળ થઈ ગયા. તો તમને અવાજ આવતો જ હશે બ્લુ કલરની નદીનો. ઓ માય ગોડ. અને મારી પાછળ પહાડ છે. તો આખું પાણી છે ને ત્યાં પહાડ છે ને ત્યાં ઉપર ગ્લેશિયરમાંથી આવે એવું બ્લુ કલરનું મસ્ત પાણી. સોરી, કેવું ચમકદાર પાણી ખર આખું ઉપર પહાડમાંથી આવે. હા, મને બિરાવે છે. આ આટલો મોટો રીચ છે મારી આગળ, બીજા રીચ ક્યાંથી આવી? અરે યાર, અહીંથી પૈરા સીધા નદીમાં. વાવાઝોડું હતું 2 દિવસ પહેલા, તો આખું આવું થઈ ગયું. જાત્રામાં આવ્યા હોય એવું ફીલ થાય. હાલવાનું વોકિંગ ટુ મચ વોકિંગ. જો હું તો વિડીયો બનાવું છું એટલે મને યાદ રહે કે આ રીતે તૈયાર થઈને અમે લિટરલી ટ્રેકિંગમાં ગયા હતા. યાદી રહે મારા યુટ્યુબમાં. અમે 3 કિલોમીટર હાલી લીધું. હજી કેટલું છે ખબર નહીં. આની પહેલાં ગયા હતા ત્યાં એટલું જ હતું, પણ વ્યૂ વર્થ ઇટ હતો. હે ને, કેવો વ્યૂ હતો! ઓ માય ગોડ. વ્યૂ દેખાડતો ફોર મેમરીઝ. નો કલર. ઇન્ડિયામાં પેંગોંગ લેક છે ને ત્યાં આવી ગયા. ઓ પાણી ના પીવું. ઠંડુ છે એટલે ઠંડુ છે. લાગે ને જરાય ગણી છે જો પી ના પાણી હારે. હજી અહીંયાથી ઉપર જવાનું છે. હા, 5 કિલોમીટરની વોકિંગ વર્થ ઇટ. આટલો પ્યોર પવન મસ્ત. હે, ઠંડી હવા, નેચર. હે, આ બોટ લઈને ગયા હોય તો આગળ. મને તો પાણીનો કલર નથી સમજાતો. પાણીનો કલર કેવો છે? આગળ જવું કે પાછું વળી? કુદરતી દ્રશ્ય બનાવતા નાના હતા ત્યારે. કાં તું મને કવર કર લઈ હતી? કેમ કરીને દેખાડ કવર. એવું કરે પાછો હાર્ડેસ્ટ પાસ આવી ગયો. આ બરફ છે, એમાં રસ્તો બ્લોક થઈ ગયો. 2-3 દિવસ પહેલાં તુફાન આવ્યું હતું ને એમાં, તો એ સ્નોમાંથી એક ખાલી પગ છટકી ગયો ને તો સીધા આમાં. So we have to be very careful. ઓય માં.